28મી ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ. આ વર્ષે 128મી તેમની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણી દ્વારા અનેક પ્રકારના સાહિત્ય બહાર પાડવામાં આવ્યા છે, જેમાં તેમણે ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ સારી રીતના આવરી લીધી છે. ખાસ કરીને લોકગીત જે ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યા હતા તે તેમણે આજે પણ જીવંત રાખ્યા છે. તેમના જીવનમાં અનેક પ્રકારના એવા કિસ્સા પણ થયા છે જે અંગે કદાચ લોકોને જાણ નથી. જેમાંનો એક છે ધંધુકાનો સત્યાગ્રહ. જે સમયે તેમની પર રાજદ્રોહનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો, તે સમયે તેમણે તેમના શૌર્ય ગીત સિંધુડામાંથી ગાયેલ એક ગીતે કેવી રીતના સત્યાગ્રહની ચળવળમાં જુસ્સો ભર્યો હતો તે અંગે જાણો. 12 માર્ચ 1930 ના રોજ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીએ 78 સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રાનો આરંભ કર્યો અને 6 એપ્રિલ 1930 ના રોજ દાંડી દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને નમક સત્યાગ્રહનો આરંભ કર્યો. એ જ વેળાએ ધોળેરાના દરિયા કિનારે ધોળેરા સત્યાગ્રહનો પણ આરંભ થયો હતો. ધોળેરા સત્યાગ્રહના અવસરે ઝવેરચંદ મેઘાણી રચિત 15 શૌર્ય અને દેશપ્રેમના ગીતોનો સંગ્રહ સિંધુડો પ્રગટ થયો અને આ ગીતોએ જનમાનસ ઉપર એક જાદુઈ અસર કરી અને એક લોક જુવાળ ઉભો થયો. આથી બ્રિટિશ સરકારે ગભરાઈને સિંધુડાને જપ્ત કર્યો. 28 એપ્રિલ 1930 ના ધંધુકાના તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ હાઉસમાં વિશેષ અદાલત ઊભી કરાઈ હતી અને ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ખોટા આરોપસર ધરપકડ કરીને બ્રિટિશ સરકારે ત્યાં રજૂ કર્યો. પોતાનો બચાવ ન કરતા ઝવેરચંદ મેઘાણીએ સિંધુડો સંગ્રહમાંથી પોતાનું કાવ્ય છેલ્લી પ્રાર્થનાની હૃદયસ્પર્શી ગીત ગંભીર રજૂઆત કરી. એ વખતે અહીં હજારોની જનમેદની ઉપસ્થિત હતી અને સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા અને જજ ઈશાની પણ રોઈ પડેલા. આની પાછળ પ્રાંગણમાં આવેલ લીમડાની નીચે બીજે દિવસે 29 એપ્રિલ 1930 ના રોજ જજ ઈશાનીએ ચુકાદો આપ્યો અને ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષની સજા ફરમાવી અને ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલમાં લઈ જવાયા. ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષની કારાવાસની સજા જજ ઈશાનીએ ફરમાવી અને એમને સાબરમતી જેલમાં લઈ જવાયા. સાબરમતી જેલમાં એમના સાથીઓ હતા સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ગોપાળદાસ દેસાઈ, મણિલાલ કોઠારી, રવિશંકર મહારાજ.